નમસ્કાર વિજય મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર। તો ધોરણ 4 ની અંદર પર્યાવરણમાં આસપાસની અંદર ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે। સેમેસ્ટર 1 ની અંદર આપણે જોઈએ છે અલગ અલગ વિડીયોઝ, એમાં આપણે 11 પાઠ સુધીના આવી ગયા। હવે 12મો પાઠ આવે છે બદલાતો સમય, એટલે કે ચેન્જિંગ ટાઈમ્સ। પાઠને લગતા જે કે સ્વાધ્યાય અલગ અલગ પ્રશ્ન જવાબ છે, નાના મોટા દરેક પ્રશ્નની આપણે ચર્ચા કરશું। વિડીયો અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો। ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે। અલગ અલગ વિડીયોઝ જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે અને આવનારી પરીક્ષાની પણ તૈયારી થતી રહે છે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। નીચેના દરેક પ્રશ્નના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ અબકડમમાંથી જે આવતો હોય એ ક્રમ અક્ષર પ્રમાણે સામે ખાનામાં લખવાનો છે। પહેલો છે એમાં નીલાભાઈના પિતાજી એટલે કે ફાધર શું કરતા હતા? તો એમના ફાધર છે ખેતમજૂરી કરતા હતા, જવાબમાં બ આવશે। બીજું છે 70 વર્ષ પહેલા નીલાભાઈ કયા દેશ એટલે કન્ટ્રીમાં રહેતા હતા? તો પાકિસ્તાનમાં રહેતા હતા, તો જવાબમાં ક આવશે। ત્રીજું છે કચ્છના ધોળાવીરામાં નીલાભાઈ શું બનાવી કુટુંબ એટલે કે ફેમિલી સાથે રહ્યા? તો કૂબો બનાવીને ફેમિલી સાથે રહ્યા હતા, તો જવાબમાં ડ આવશે। ચોથું છે નીલાભાઈએ પ્રથમ વખતના ઘરની દિવાલો વોલ્સ શામાંથી બનાવી હતી? તો માટીના ભૂસામાંથી બનાવેલી હતી, તો જવાબમાં બ આવશે। પાંચમું છે શૌચાલય એટલે કે ટોયલેટ બનાવવા નીલાભાઈએ શેનો ઉપયોગ કર્યો હતો? તો બેલાનો ઉપયોગ કર્યો હતો, તો જવાબમાં ક આવશે। છઠ્ઠું છે લાખાભાઈની પત્ની વાઇફ શાના પરથી ઘરની રસોઈ એટલે કે કુકિંગ બનાવે છે? તો ગેસ અને સ્ટવનો ઉપયોગ કરે છે, તો જવાબમાં અ આવશે। સાતમું છે કુંભાર એટલે કે પોટર કયા સાધન એટલે કે ટૂલ વડે માટીમાંથી વસ્તુઓ બનાવે છે? તો કુંભાર માટે ચાકડો હોય છે, જવાબમાં બ આવશે। આઠમું છે કડિયો એટલે કે મેસન ચણતર કામ માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો લેલુનો ઉપયોગ કરે છે, તો જવાબમાં ક આવશે। બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલો ખાલી જગ્યામાં જોઈએ તો નાના નીલાભાઈનું કુટુંબ પાકિસ્તાનમાંથી સ્થળાંતર એટલે કે માઇગ્રેટ થઈને સૌ પ્રથમ કચ્છના ખાલી જગ્યા સ્થળે આવ્યું, તો ધોળાવીરા સ્થળે આવ્યું। બીજું છે લાખાભાઈ નીલાભાઈના ખાલી જગ્યા છે, તો પુત્ર છે। ત્રીજું છે ઝૂંપડી કે છાપરાના ઘરમાં ખાલી જગ્યા કરી ભોયતળિયું એટલે કે ફ્લોર બનાવાય છે, તો લીપણ કરીને। ચોથું છે નીલાભાઈના ઘરનું રસોડું કિચન ખાલી જગ્યા બનાવવામાં આવ્યું, તો આંગણમાં બનાવવામાં આવ્યું। પાંચમું છે બાથરૂમની અંદરની દિવાલમાં મોટે ભાગે ખાલી જગ્યા લગાવવામાં આવે છે, તો ટાઇલ્સ લગાવવામાં આવે છે। છઠ્ઠું છે આપણા ઘરના ચણતર કામ માટે ખાલી જગ્યાને બોલાવવામાં આવે છે, તો કડિયાને બોલાવવામાં આવે છે। સાતમું છે લોખંડની ચીજ વસ્તુઓ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે, તો લુહાર કરે છે। આઠમું છે ખાલી જગ્યા પાસે આપણે માટી એટલે સોઇલમાંથી બનાવેલી વસ્તુઓ લેવા જઈએ છીએ, તો કુંભાર પાસે। નવમું છે પાઇપલાઇન અને પાણીના નળ એટલે કે ટેપના ફિટિંગનું કામ ખાલી જગ્યા કરે છે, તો પ્લમ્બર કરે છે। ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। પહેલું છે નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા, તો જવાબમાં ખોટો હશે। બીજું છે નીલાભાઈ ભારતમાં સૌપ્રથમ ધોળાવીરામાં કૂબો એટલે કે ડોમ બનાવીને રહ્યા, જવાબમાં સાચું। ત્રીજું લાખાભાઈના પુત્રએ આધુનિક સગવડતા વાળું મકાન બનાવ્યું, જવાબમાં સાચું। ચોથું કુંભાર એરણ એટલે કે એનવિલ અને લેલા એટલે કે ટ્રોવેલ વડે માટીની વસ્તુ બનાવે છે, તેના જવાબમાં આવશે ખોટું। પાંચમું છે લોખંડની વસ્તુઓ બનાવવા માટે તમારે કડિયા પાસે જવું પડે, તો એમાં આવશે ખોટું, એના લુહાર પાસે જવું પડે। ચોથો પ્રશ્ન છે બંધબેસતા જોડકા જોડવાના છે, વિભાગ અ ની સામે વિભાગ બ જોડતા જઈએ। પેલું છે કુંભાર, તો એમાં ચાકડો, તો પેલામાં ડ। બીજું સુતાર, તો એમાં આવશે રંધો, બીજામાં ઈ। ત્રીજું લુહાર, લુહારમાં આવશે એરણ, તો ત્રીજામાં બ। ચોથું કડિયો, એમાં આવશે લેલું, તો ચોથામાં અ। પાંચમો પ્રશ્ન આવે છે માગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે કે 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ હતી, તેની સાચા ક્રમમાં યાદી બનાવો। તો પહેલું જોઈએ તો માટી ભૂસું ગાયનું છાણ હતું, લીમડાની ડાળીઓ અને શણના કોથળા હતા। બીજામાં આવશે કાચી ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, ચૂનો। ત્રીજામાં આવશે પાકી ઈંટો, લોખંડ, કપચી, સિમેન્ટ ને રેતી। અને ચોથામાં આવશે પાકી ઈંટ, રેતી, લોખંડ, કપચી, સિમેન્ટ, આરસ અને રંગીન ટાઇલ્સ। બીજો પ્રશ્ન ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો। આપણે એક મકાન બનાવી રહ્યા છે,
ચિત્રમાં જોઈ શકીએ છીએ. ચિત્રમાં તેઓ કયા સાધનનો ઉપયોગ કરતા બતાવાય છે તેમના નામ આપણે આપેલા કોષ્ટકમાં લખવાના છે. તો કામ સાધન ને તે માણસ શું કહેવાય છે એ પ્રમાણે જોઈએ તો પહેલું આવશે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. સાધન તરીકે ચાકડાનો ઉપયોગ કરે તો ચાકડો, અને એને શું કહેવાય તો કે કુંભાર. બીજું સિમેન્ટ રેતી પાણીને ભેગા કરી ગારો બનાવે છે, એના માટે પાવડો અને તગારું જોશે, એને કહેવાય મજૂર. ત્રીજો આવશે ઘરનું ચણતર કામ કરે છે, એને લેલું ને મસ્ટર જોઈએ, બરાબર, એ કડિયો કહેવાય. ઘરનું લાઇટ ફિટિંગ કરે છે અને ટેસ્ટર ને પકડ જોઈએ, એને કહેવાય ઇલેક્ટ્રિશિયન, લાઇટ ફિટિંગ વાળા. ચોથું નળનું ફિટિંગ કરે છે, એને પકડ પાના ડ્રીલ મશીન ને બધું જોઈએ, એને કહેવાય પ્લમ્બર, પાણીની લાઈનો ફિટ કરે છે. ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા કારીગરોના કાર્યો વિશે લખો. પેલું સુથાર, તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી બારણા ટેબલ ખુરશી કબાટ પલંગ વગેરે બનાવે છે. બીજું કુંભાર, તે માટીમાંથી ઈંટો નળિયા માટલા ઘડા કુંડા કુલડી કોડિયા તાવડી જેવી વસ્તુઓ બનાવે છે. ત્રીજું આવે કડિયો, તે ઈંટ પથ્થર રેતી કપચી લોખંડ સિમેન્ટનો ઉપયોગ કરી મકાનનું ચણતર કરે છે. ચોથું છે લુહાર, બ્લેકસ્મિથ, તો તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી બારણા સીડી જાળી દરવાજા હળ પાવડા દાંતરડા વગેરે બનાવે છે. પાંચમું આવે ઇલેક્ટ્રિશિયન, તે ઘરમાં વીજળીની લાઈન નાખે છે તથા લેમ્પ ટ્યુબલાઇટ પંખા એસી ગીઝર વગેરેનું ફિટિંગ કરે છે. છઠ્ઠું છે પ્લમ્બર, તે ઘરમાં પાઇપલાઇન નાખી નળ ફિટિંગ કરી આપે છે. ચોથો પ્રશ્ન નીચે આપેલા કારીગરોને ઓળખો અને તેમની નીચે તેમના નામ લખવાના છે. તો પેલા ચિત્રમાં જોઈ શકો છો શું કરે છે તો કે ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે, તેને શું કહેવાય કુંભાર કહેવાય. બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો લોખંડ સાથે કામ કરે છે, હથોડો મારે છે, તો એ છે લુહાર. ત્રીજામાં તમે જોઈ શકો બારી બારણા બનાવે છે, કરવતથી કાપે છે લાકડું, તો એને કહેવાય સુથાર. ચોથા ચિત્રમાં જોઈ શકો છો તમે જે બાંધકામ કરે છે મકાન ચણે છે એને શું કહેવાય કડિયો. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ક્યાં રહ્યું? અને જવાબ છે ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ખુલ્લા મેદાનમાં કૂબો બનાવીને રહ્યું. બીજું છે બેલા શું છે તેનો ઉપયોગ એટલે કે યુઝ શું થાય છે? જવાબ છે બેલા દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે. ત્રીજું છે તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? અને જવાબ આવશે અમારા ગામમાં કાચા મકાન પાકા મકાન ઝૂંપડીઓ નળિયા કે પતરાવાળા મકાનો જોવા મળે છે. ચોથું છે પાકું મકાન કોને કહેવાય? જવાબ છે જે મકાનની દિવાલો પથ્થરો ઈંટો રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબુ હોય અને ભોંયતળિયે સિમેન્ટ પથ્થર કે લાદી હોય એવા મકાનને પાકું મકાન કહેવાય છે. પછી પાંચમો પ્રશ્ન છે કાચું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો માટીની બનેલી હોય, છત વાંસ ઘાસ કાપડ પતરા કે પ્લાસ્ટિકની બનેલી હોય તથા ભોંયતળિયું લીપણ કે માટીનું બનેલું હોય એવા મકાનને કાચું મકાન કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન છે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ એટલે મટીરિયલ્સનો ઉપયોગ લેવામાં આવ્યો છે? જવાબ આવશે મારું ઘર બનાવવા માટે ઈંટો સિમેન્ટ રેતી કપચી લોખંડ ટાઇલ્સ કાચ લાકડું વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાતમો પ્રશ્ન છે તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? જવાબ છે હું મોટો થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ. શહેરમાં આધુનિક સગવડતા ધરાવતા મકાનમાં રહેવાનું પસંદ કરીશ. આઠમો પ્રશ્ન તમારા ગામમાં કયા કયા કારીગરો એટલે કે ક્રાફ્ટ્સમેન રહે છે? જવાબ લખી શકીએ કે મારા ગામમાં સુથાર લુહાર કુંભાર દરજી મોચી કડિયો સફાઈ કામદાર પ્લમ્બર મિકેનિક વગેરે કારીગરો રહે છે. સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી એટલે કે લીવ થઈ અને ભારત શા માટે આવવું પડ્યું? તેનો જવાબ આવશે કે ભારતની આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા. બે દેશ અસ્તિત્વમાં આવ્યા. તે સમયે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને ઘણા લોકો પાકિસ્તાનમાંથી ભારત આવ્યા. આ સ્થિતિમાં નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત આવવું પડ્યું. બીજો પ્રશ્ન નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર એટલે કે માટીનો ઉપયોગ થયો, શા માટે? જવાબ છે કે નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલા બન્યું હતું. તે સમયે ગામડાઓમાં સિમેન્ટ રેતી લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો
તે સમયે તેમનું ગુજરાન પણ માંડ ચાલતું હતું. નીલાભાઈને ખરચરિયા ગામમાં રહેણાંકની જગ્યા મળી એટલે તેઓએ જાત મહેનતથી ગારો, માટી, લીપણ, ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. ત્રીજો પ્રશ્ન, તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીઓમાંથી બનેલું છે તે શોધી કાઢો. શું તેમાં કોઈ ફેરફાર કે ચેન્જ છે? તેના વિશે લખો. તો જવાબ લખી શકીએ, મારા મિત્રનું ઘર ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, ટાઇલ્સ, વિલાયતી નળિયા અને સાગના લાકડામાંથી બનેલું છે. તેના પર ઘરના વિશેષ સુશોભન માટે બારી અને બારણાઓના ઉપરના ભાગે વિલાયતી નળિયા લગાવવામાં આવ્યા છે. મારા ઘર કરતા મારા મિત્રના ઘરમાં આ ફેરફાર જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ ગ્રાન્ડ ચિલ્ડ્રન કેવા ઘરમાં રહે છે? તમે શું વિચારો છો? જવાબ છે કે સમયના બદલાવની સાથે નીલાભાઈ, તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ કરીને આધુનિક સગવડતાવાળું મકાન બનાવીને તેમાં રહેશે. પાંચમો પ્રશ્ન, 80 વર્ષના નીલાભાઈ સમયના બદલાવ વિશે શું કહે છે? જવાબ છે કે હવે હું 80 વર્ષનો થયો. આ બધા વર્ષોમાં મેં ઘણા બધા બદલાવ જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. છઠ્ઠો પ્રશ્ન છે કે આપણે મકાન એટલે કે હાઉસની જરૂર નીડ શા માટે પડે છે? જવાબ લખી શકીએ કે મકાન એ માણસોનો વિસામો છે. મકાન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સુવાની, ખાવા પીવાની, ઘરવકરી સાચવવાની સગવડ મળે છે. વળી ગરમી, ઠંડી અને વરસાદ સામે તેઓને રક્ષણ મળે છે. તેમજ માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. પ્રવૃત્તિઓની વાત કરીએ. પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ જોતા જઈએ. પહેલી પ્રવૃત્તિ છે કે બાળકોને 3-4ના જૂથમાં વિભાજિત કરવાનું. દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવવા દેવાનું. તેના માટે તમે માટી, લાકડું, કાગળ, કાપડાના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસળીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકો છો. બરાબર, એ રીતના મકાન છે એ અલગ અલગ રીતે તમે બનાવી શકો. જે પ્રમાણે તમને કીધું હોય એ પ્રમાણે તમે જુદા જુદા મકાનની ડિઝાઇન બનાવી શકો. બીજો એમાં પ્રવૃત્તિમાં આપ્યું છે કે બધા ઘરો, મકાનો પડોશમાં ફળિયું બને એ રીતે ગોઠવો. બરાબર, એ રીતે ગોઠવવાનું ફળિયું હોય એવું. ત્રીજા પ્રવૃત્તિમાં આપ્યું છે કે નીચે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રો દોરો અથવા ચોંટાડો. તો અહીંયા તમારે અલગ અલગ ઘરના ચિત્રો તમે દોરી શકો, ડિઝાઇન વાળા અલગ અલગ પ્રકારના નવા આધુનિક ઘરો પણ દોરી શકાય. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા ઘરમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. છાપરામાં, બારી બારણા, બરાબર, દિવાલમાં, અને એ રીતે તમને યોગ્ય જે રંગ લાગે એ રીતના તમારે રંગ પૂરવાના છે. પછી પ્રશ્ન આપ્યો છે, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ક્રમશ પ્રમાણે જવાતું હોય અબોકડોમાંથી એ આપેલા સામેના ખાનામાં લખવાનું છે. પહેલો પ્રશ્ન છે કે બેલા કેવા પથ્થર એટલે કે સ્ટોન છે? જવાબ લખી શકીએ કે દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો પથ્થર છે. જવાબમાં ક આવશે. બીજું છે, મહેશભાઈને નવું મકાન બનાવવું છે, કયા કારીગરોની જરૂર પડશે? તો જવાબમાં બ આવશે કે કડિયો, મજૂર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને સુથાર એટલાની જરૂર પડે. ત્રીજો પ્રશ્ન છે, નીલાભાઈને ત્યાં ઘરના પાછળ એટલે કે બિહાઇન્ડ ના ભાગે શું બનાવવામાં આવ્યું? તો પાછળના ભાગે શૌચાલય બનાવવામાં આવ્યું હતું. તો જવાબમાં ડ આવશે. એમાં 7 અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોયો તો જોઈ લેજો. ઘણા બધા મુકાઈ ગયા છે ધોરણ 4ના પણ, અલગ અલગ ધોરણ પ્રમાણેમાં મુકાતા હોય છે. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.